જો એક સિક્રેટ વાત તો આ કદાચ એક તો આડો મોટો છે મેં થક જે ગ્રુપના મેન્ટર તરીકે આગળ આવ્યા છે સપોર્ટર અને અત્યારે તો બહુ જીતો આવજો મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગની અંદર. અત્યારે હું જુનાગઢ ભવનાથની અંદર બેઠો છું, ઊભો છું અમે બધા મિત્રો, અને આપણે ગિરનાર ભાઈ અને ગિરનાર અને ગિરનાર ચડવાનો આપણો મિત્રો પ્લાન છે, વિચાર છે એવો. ચડાઈ ન ચડાઈ તો આપણે ખબર ન હોય, પણ પ્લાન છે ને આપણે મયુરભાઈની જરીક મુલાકાત કરાવો કે ચડશે કે નહીં. મયુરભાઈ તમારું શું ચડશો કે નહીં? તમારે બધાને ચડવાનું છે. મારે એ છે જો બધા અહીંથી ચડવાના છે, મારે નીચે ઉપર બધાને ચડવાનું છે ને. કેમેરામેન અવાજ ને આવવાનું બંધ કરો, કારણ કેમેરા બંધ. તો મિત્રો અત્યારે આપણે કેટલા ભાઈ પગથિયા છેડા 50 પગથિયા ચડી રહ્યા છે. મિત્રો આ છોકરાનો પગ દુખો બીજો મહિનો વાક નથી, કારણ કે કયા છોકરાનો ભાઈ આજી મુર્ગા આપણે મયુર કિંગ. બાકી શું કહેવા માંગો છો જયરાજભાઈ? મયુર કિંગ ને મુંડકા લાગી ગયો છે. અચ્છા, यहाँ पर आए अपना मौसम भी बदलता रहता है, અને લોકેશન ગાંડું છે, અને पानी का बहाव काफी गहरा है. બાકી અમને હવે પછી શું આવે અને બારિશ भी काफी तेज होती जा रही है, અને વરસાદ પણ તેજ થતો રહ્યો છે. અને વરસાદ પણ બહુ ફૂલ. પછી શું આવે? અત્યારે અમે બેઠો હોય ગયો અહીં પૂગી જાય આપણે જે કેટલા ભાઈ 1500 પગથિયા માઇલસ્ટોન આપણો ક્લિયર થઈ ગયો છે. માઇલસ્ટોન મિત્રો 1100 ને માઇલસ્ટોન કેવા માંગતા સસ્તી કે કહું તમે? અને બીજી વાત એ ગોરો હાલ બોલ બોલો જલ્દી. એન્ડ તો કેમેરા જો હાલત ખરાબ થતી હોય વાતાવરણની, બટ અત્યારે અમારી હાલત ખરાબ થઈ ગઈ છે, અને મસ્ત જોરદાર એકદમ વ્યૂ છે. અને કેવાવાળા નાગરી ના પાડી દઉં. બાકી તો આ બધી તો અત્યારે તો આડો મોટો છે. મેં થક થરાર મને ચડાવી રહ્યા છે મિત્રો. આ બેન લઈ લે. થરાર ચડાવવાનો આ છે ને આદિ પહેલી વાર આવ્યા છે કે ચડી. તારા સપોર્ટરમાં કોઈ છે કે નહીં? મારા પીઠે ઉતરવા માટે કોઈ નથી, બધા કે ચડવો. અહીંયા ઉતરી ગયો તો મળી એમ ચડવો નથી છે હું ન ચડવાનું કારણ કહું. હા, કે હું સાથીઓ 24 કલાક ડ્યુટી કરીને આવ્યો, પછી પાછું 12 કલાક ટ્રાવેલિંગ કરીને આવ્યો. મને ખબર તને આરા થાય એટલે તો લાંબુ કરે. ને આ ફિક્સ મતલબ આ સાચું રીઝન છે. કરવો હોય તો કહી દે. હાલે જલ્દી પૂરો કરી નાખ્યો. એટલે પછી છે ને આ મારું પાસે સચોટ રીઝન છે. તો છોડવાનું તો છે આપણે, એટલે હાલે રાખો. જોઈએ હાલો તો દોસ્તો આ તમે જોઈ શકો છો, આ ઝરના વહી રહ્યું છે અને પાણી બહુ ઠંડુ છે. મને જે એક મજા હતી તો હું ઉપર સીડ્યો પડીને તો તમારું રીત છે તમને બતા. ક્યાં બીજા આપણે અટાણે? અંબાજી છે ખરેખર. હા હાલો ધીમે ધીમે એમ તો ભાગ્ય અમે ધીમે હાલો. જોડા પહેલા ને જીન્સનો પાટલો પહેલા પલળી જાય ને પછી વધારામાં વજન વધે. અચ્છા, તો સાથીઓ અત્યારે અમે ત્યાં આપણે લાલ ગુરુએ પૂગી ગયા, અને રાહુલભાઈ તો અત્યારે ફૂલ થાકી જશે. તો એ એટીટ્યુડ થાક્યા સાહેબ, તને પૂછ્યું જ નતું કહીએ. અને આ છે અમારા NK જાદવ, જે ગ્રુપના મેન્ટર તરીકે આગળ આવ્યા છે, સપોર્ટર. અને અત્યારે તો બહુ જીતો બહુ વધારે સફર છે સફર. અને આ શું કહેવાનું રેન વોટરફોલ, આ વોટરફોલ જોઈ શકો છો તમે. ઓહો, ના નજારો જો, આ નજારો જો ગાઈસ. મારે શાહરુખ ખાન જેમ બનવું હોય તો, અને શાહરુખ ખાન જેમ બનવું હોય તેના માટે ગોલ્ડન અવર્સ. અને તો ગાઈસ ઇઝ નહીં એટલે તો આનું તો ઘર સાથીઓ અમે અત્યારે ને અંબાજીના મંદિરે પૂગી ગયા છે. અહીંયા તો મોહિતભાઈ જાડે મુલાકાત નામ આગળ ચડવાની ઈચ્છા છે, ફૂલ ઈચ્છા છે, ફૂલ ઈચ્છા ભાઈની છે ને મને પણ સ્ફૂર્તિ તો છે, પણ મન ઓછું છે ચડવાનું, કારણ કે પછી છે 2 દિવસ પછી આ ભાઈએ ભારી મહેનત કરી છે, અને મુલાકાતનો સિસ્ટમ હેંગ છે કઈ આનો સિસ્ટમ હાસી હેંગ થઈ ગયું છે. આ હેંગ છે તારું સિસ્ટમ હેંગ છે. આ ભાઈ પર ચડવા નતો માંગતો રાહુલભાઈ પર ચડાવ્યો, અને હજી ઉપર જવાનું છે આપણે, ભલે 2 દિવસ અને ગુરુદત્તને બોલાવે છે, જવું પડશે. તો આપણો પહેલી વાર ચડી જશે તો આપણે થાક્યા નથી. આ ભાઈ રોસ્ટ કરે છે તો એને જરૂર બદલા લેંગે હમ. સાથીઓ અત્યારે અંબાજી મંદિરમાં છે ને આ છોકરો જે છે ને આ એને મેળ શું આવ્યો ખબર? એના સેન્ડલ બદલી ગયા સ્પાર્કના. તે હતો એ મેં ઓલા ભાઈ થોડાક જૂના લઈ ગયો, ના નવા માયલા છે નવા. એટલે તું આમ ખુશ છે કે
હે એને તમે સ્માઈલ જોઈને તમે મોઢા ઉપર તમે જોઈ શકો છો કે ઇતની ખુશી. કારણ કે હવે મેં હતો કે ઓલા 2 વર્ષ જૂના હતા ને આ લગભગ ઝાઝો ટાઈમ નહીં થયો 6 મહિના. અલા કિક તો ફાયદો છે, સેન્ડલ મળી ગયા. હવે છે ને થોડોક ટાઈમ હાલ ટિકિટ બડી વસૂલ થઈ ગઈ. હું વસૂલ થયો? ટિકિટ બડો વસૂલ થઈ ગઈ. તો બસ ઘેર રહે. તો સાથીઓ અહીંયા છે ને રેનકોટના ભાવ 200 રૂપિયા છે. રેગીના 70. ઓલા ડોડા લેવા જાય ને મકાઈના ડોડા એ 50 રૂપિયા. જો કે એમાં વ્યાજબી છે, આનો વાક નથી. કારણ કે વાક આપણો છે કે આપણે કમાતા નથી વધારે. એ વાકઈ છે પણ વાક બીજો એ છે કે આ એટલું રૂપિયા લાવું તો ભાવ તો યાર વ્યાજબી છે. કોમન હા, એ તો વ્યાજબી છે. 1000 રૂપિયા ઉપર એટલે મહેનત તો તમને મીઠું લાગે છે એ ભાવ તમને ભાવે જો એક સિક્રેટ વાત તો આ કદાચ એકચ્યુઅલ ટેસ્ટ હોય નહીં ને તો એ ભાવે. કારણ કે ભૂખ જ એટલી લાગી. બાકીનો ખાવાનો ટેસ્ટ બાકી હોય અંબાજી પૂગી જાય ને. પૂગી જાય. હવે સડવાનો વિચાર છે. આગળ તમને બતાવું છું. શું કે ભાઈ તમારું ચડવાનું ડન. સાચો ખાલી તમે પેલા વ્યૂ જોઈ લો. આ બધી બતાવી બસ 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 મિત્રો આ ઓલમોસ્ટ ઉપર છે એટલે અમે થોડાક ઉપરથી હેઠે આવ્યા. કારણ કે પર હું છે દત્તાત્રેય થોડાક નીચે આવી અને વિડીયો શૂટ કરી રહ્યા છે. કારણ કે છે ને અહીંયા બાપુ છે ને ફોન જપ્ત કરે ને ગાલી ગલોચ કરે ને પછી આપણને સહન થાય ને તો બાપુ ને આપણે તો એટલે પછી છે ને આપણે આ વિડીયો ઉતાર્યો બાય ધ વે. બાય ધ વે. અને મિત્રો ફાઇનલી આપણે ચડી ગયા છે. મારો કોઈ પ્લાન હતો નહીં ચડવાનો કારણ કે ઘણો ખરો લોડ ફેસ. શું કે બાકી તમારા શૂઝ ને જીન્સ? હા શૂઝ ને જીન્સ ની પહેરીને થોડીક ભૂલ કરી છે બટ વોટએવર ચડી ગઈ ફાઇનલી. અને ઓલા બે આવી ગયા છે અને ધ ગોડ ધ મેન ધ માઇથ આવે બે. આ જો આ રોનાલ્ડો અને મેસી બે ભેગા છે. રોનાલ્ડો હું ભાઈ વાહ! રોહિત શર્મા આ રોહિત શર્મા ભાઈ, આ એમ એસ ધોની, ઈશાન કિશન, વિરાટ કોહલી, આઈ એમ જય શાહ ધ સ્ક્રિપ્ટ રાઇટર. એક છક્કે ને મેચ નહીં જીતા. તો સાથીઓ આપણે ગિરનાર ચડી અને સીધા છે ને પૂગી જાય ઝૂ માં. હાઉ ઝૂ ને હરપુ ને મગરું ને જોવા. અને ગિરનાર તો કમ્પ્લીટ કરી નાખ્યો છે. ગિરનાર આપણે ઉપર સુધી ચડ્યા છે. તમને બ્લોગમાં દેખાડ્યું છે મેં. અને ઉતરી જાય ને અને અત્યારે બીજી વાત ઈ કે પગો અટાણે દુખી રહ્યા છે મિત્રો. આ ગાડીમાં તે ફોટો પડ્યો તો આ ગાડી છે જોરદાર હો જુવારાની. પણ હવે આમાં ખોટા પાછા ₹2 લઈ લે 203 છે. એટલે આપણે હાઈલા જાય. પગો ભલે થોડાક દુખે પણ હાઈલા જા. ને ઝૂ ઝીલી જોઈ જોરદાર ઝૂ છે. ઝૂ સંગ્રહાલય. મારે બોલવાનો શોખ હોય ને તો ભાઈ ચેનલ ખોલ લે. અને આ અને આ કોઈ નો ખબર હોય તો કહી દો કે રાહુલ ની ચેનલ મારા નામ ઉપર ચાલે. જીમ પૂરવજાની એલવી સાદે ઉપર હાલે. બાકી હવે આ બધી તમને નહીં દેખાડ્યું 100 મેં એટલું શરૂઆતનું દેખાડી દઈએ. तो शेर चीता ही कह दे, शेर के पास आ गए राव साहब मीट रियल शेर કે બસ તો ઠીક છે સાથીઓ. હું કે કયો એક્સપિરિયન્સ હતો સિંહ ને મળીને? એક્સપિરિયન્સ તા સેમ લગભગ 3-4 વર્ષ પહેલા ને આ જગ્યાએ સેમ આમથી આમ આટા મારા ગારો બદલે બીજું કઈ કરતો બતાવી નહીં. એક શેર આઈ છે, એક શેર અંદર છે. આ તો પપ્પુ છે બોલો. અને સિંહ તમે જોઈ શકો છો. આ મને એઆઈ લાગે છે, એક જ જગ્યાએ રખડે છે સાહેબ. હા મને એ જ લાગે. આ એઆઈ નો હોય છે. આ જો સિંહ નો બ્લોગ આવી ગયો ભાઈ. ચીતાઈ કે દે સિસ્ટમ ગાઈસ. તો મિત્રો અત્યારે હું જુનાગઢથી સીધો રૂમે પૂકી ગયો છું કચ્છમાં. અને પછી કંઈ શૂટ ના કરી ગયો બ્લોગનું કારણ કે હું થાકી ગયો હતો ને. અત્યારે મિત્રો મને તાવ આવી ગયો થોડુંક, કારણ કે 2-3 દિવસનો લોડ હતો ને એમાં પાછું ગિરનાર છેડ્યો એટલે મને તાવ આવી ગયો. તો કાંઈ વાંધો નહીં, રિકવરી આપણે વહેલા મોડી થઈ જાય. અને પગો પણ 2 દિવસ સુધી એવું દુખશે. પણ મિત્રો બ્લોગમાં આપણે બને ક્યાંથી વાસ્તવિકતા દેખાડતા હોય છે. એવું નથી કે સારી સારી ક્લિપ રાખીને પછી આપણે મૂકતા હોય છે. આપણે જે હોય તમને દેખાડ્યું જ નહીં, તમે જોયું વિડીયોમાં. અને જો તમે સપોર્ટ કરશો એટલે આપણે ઓરિજિનલ વાસ્તવિકતા બ્લોગમાં દેખાડશું તો મજા આવશે તમને જોવાની. પણ તમે સપોર્ટ કરો અને લાઈક છે, સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં વધુમાં વધુ મિત્રો શેર કરો. અને હારા હારા તાકાતવાળા અલગ અલગ કોન્ટેન્ટ આપણે લાવવાના છે. તમે જસ્ટ મને સપોર્ટ દેખાડો. અને શરદી ઉધરે તાવ પડે તો વાંધો નહીં. હવે વિડીયોમાં મજા આવી હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.